નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। પોલીસ અધિક્ષક આઈજી શેખની હાજરીમાં પોલીસ હેડક્વાર્ટર ખુટલિયા ખાતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જ્યારે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ પોતાના નિવાસ સ્થાને પણ શસ્ત્ર પૂજન કરી દશેરાની ઉજવણી કરી હતી। વિજયાદશમી, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે, અનાદિકાળથી ગામે ગામ રાવણ દહન અને શસ્ત્ર પૂજન પરંપરાગત રીતે ઉજવાય છે। આજે છોટાઉદેપુરમાં ઠેર ઠેર શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસ તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે। જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશી સહિતના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ વિધિવત પૂજન કરી સંસ્કૃતિના વારસાને જીવંત રાખ્યું હતું। સાંજના સમયે લોકસભા સાંસદ, છોટાઉદેપુર રાજવી પરિવાર અને જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પણ વિજયાદશમી પર્વની ઉજવણી થઈ છે અને શાસ્ત્ર પૂજનના પ્રસંગે પ્રજાનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે।